ઓનલાઈન ઠગાઈનો આરોપી પકડી પડાયો છે। જામનગરના રહીશ સાથે થઈ હતી ₹8 લાખની ઠગાઈ। લોન મંજૂરીના બહાને આ ઠગાઈ આચરવામાં આવી હતી। બેંક ખાતાની વિગતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસની કાર્યવાહી સામે આવી છે। વર્ષ 2023માં બનેલી ઘટના મામલે ફરિયાદ થઈ હતી। તપાસ દરમિયાન વિવિધ બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર અને ટેકનિકલ ટ્રેસ દ્વારા આરોપીની ઓળખ કરી પોલીસ આરોપી હરિત કનોડિયાને પકડી પાડ્યો હતો। આરોપી પાસે મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ પુરાવા કબજે કરવામાં આવ્યા છે। ત્યારબાદ એક અજાણ્યા નંબર જેમાં +44 કોડ હોય એવા અજાણ્યા નંબર ઉપરથી એમને એક કોલ, વોટ્સએપ કોલ કરવામાં આવે છે અને ત્યારબાદ એવું જણાવવામાં આવે છે કે જો આપનું એકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલું છે એને અનફ્રીઝ કરાવવા માટે કરાવવું હોય તો અમને અહીંયા રૂબરૂ મળો, અમદાવાદ મળો અથવા તો જામનગરમાં મળો। આ પ્રકારના કોલ્સને એવું આવતું હોય છે, એમને ધમકી આપવામાં આવે છે। ત્યારબાદ તેમની વાત ના માનતા અમને એવી પણ ધમકી આપવામાં આવે છે કે જો આપ આ રીતનું અમને નહીં મળો અથવા તો કોઈ અમારી સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર નહીં કરો તો આપના વિરુદ્ધમાં ઈડીનો કેસ અથવા તો મની લોન્ડરિંગ બાબતના કેસ દાખલ કરવામાં આવશે। આ પ્રકારની ધમકી આપી અને એમની પાસે નાણાં પડાવવામાં પ્રયાસ કરવામાં આવેલો હતો।